ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં કબ્રસ્તાનમાં તેમના માતા પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતી. સુન્ની વોહરા મુસ્લિમ જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જનાઝાની નમાઝ અદા કર્યા બાદ તેમની દફનવિધિ કરાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપ્યો હતો, તો અંતિમ યાત્રામાં 15 થી 20,000 લોકો જોડાયા હતા. દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો, જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રાત્રિ દરમિયાન પાર્થિવ દેહ રખાયો હતો, જ્યાંથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઈ અવાયો હતો, જ્યાં સુન્ની વોહરા મુસ્લિમ જમાતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને જનાઝાની નમાઝ અદા કર્યા બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જોકે કબ્રસ્તાનમાં ફક્ત 50 લોકોને જવાની મંજૂરી હોવાથી લોકો અંતિમ દર્શન માટે અંદર જઈ શક્યા નહોતા. અંતિમ વિદાય બાદ તમામ દિગ્ગજ નેતાઓ કબ્રસ્તાનમાંથી બહાર નીકળ્યા હતા. રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપી પરત જવા રવાના થયા હતા. દફનવિધિ બાદ પણ કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભરૂચના વેપારીઓએ અહેમદ પટેલની યાદમાં એક દિવસનું બંધ પાડ્યું છે, તો 15 થી 20,000 લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા, જેમને કાબૂમાં રાખવા 3 જિલ્લાની પોલીસ બંદોબસ્ત માટે મુકાઈ હતી. પોતાના મસીહાની અંતિમ વિદાયમાં લોકોએ નમાઝ અદા કરી હતી. જોકે ગણતરીના લોકો સિવાય કોઈને કબ્રસ્તાનમાં જવા દેવાયા નહોતા. કોરોના ગાઈડલાઈન મુજબ જૂજ લોકોને કબ્રસ્તાનમાં જવા દેવાયા હતા, તેથી પોલીસે તમામને શાંતિ જાળવવા અપીલ કરી હતી. લોકોને દોરડાથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સબવાહિનીને પણ અંદર જવા રસ્તો મળ્યો ન હતો તેવી ભીડ કબ્રસ્તાન બહાર જોવા મળી હતી. જીતુ રાણા, એસ24 ન્યૂઝ, ભરૂચ.